નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંતર્ગત સંસ્કૃત વિષયનો છઠ્ઠો પાઠ કાષ્ઠખંડ નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત એક સુવિચારથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાઈ. અહીં કબીરનો બહુ પ્રખ્યાત દોહો છે, એની અંદર ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે એક બાજુ ગુરુ ઉભા હોય ને એક બાજુ ઈશ્વર ગોવિંદ એટલે ભગવાન ઈશ્વર આવીને ઉભા હોય તો એ કહે છે કે બેમાંથી પ્રણામ કરવાનું હોય તો સૌથી પહેલા ગુરુને પ્રણામ કરું, કારણ કે ગુરુ છે એના થકી જ ગોવિંદ એટલે ઈશ્વર છે એની પ્રાપ્તિ થાય છે. અને ભારતીય પરંપરાની અંદર તો ગુરુનું મહત્વ ખૂબ જ રહેલું છે, કારણ કે ગુરુ શિષ્યની પરંપરાથી આપણે ભારતની અંદર જોઈએ તો અઢળક એવા ગુરુ અને શિષ્યો મળ્યા છે જેણે ભારતની ભૂમિ છે એને એક શ્રેષ્ઠ દરજ્જો અપાવવાનું કામ કરેલું છે. આપણે જે કાષ્ઠખંડ પાઠ ભણવા જઈ રહ્યા છીએ એ પરીક્ષાની અંદર 4 માર્કની અંદર પૂછાય છે, એટલે દર વખતની જેમ બરોબર નોંધ કરી લેવી કે કાષ્ઠખંડ પાઠ છે એ 4 ગુણમાં પૂછાય છે. અને એની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે તો 2 માર્કની અંદર ટૂંક નોંધ અને 2 માર્કનો પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે. 2 માર્કની ટૂંક નોંધ અને 2 માર્કનો પ્રશ્ન, અથવા તો 2 માર્કનો પ્રશ્ન કે ટૂંક નોંધ બેમાંથી કોઈ પણ એક, અને 1 માર્કનો જે સામાન્ય પ્રશ્ન છે એ પૂછાઈ શકે. એટલે વ્યાકરણમાં 1 માર્કનો પ્રશ્ન હોય અથવા તો 1 માર્કનો પ્રશ્ન સંસ્કૃતનો હોય, એટલે ટૂંક નોંધ અથવા તો પ્રશ્ન બેમાંથી એક તો ફરજિયાતપણે હશે જ. બરોબર છે. હવે ટૂંક નોંધ અને પ્રશ્ન એ લખવાના થાય તો બંનેના ગુણભાર સમાન છે, એટલે બહુ એમાં કોઈ ફેરફાર થતો નથી. ટૂંક નોંધના જે સ્વરૂપમાં પ્રશ્ન હોય એ જ પ્રશ્ન 2 માર્કના ગુણમાં પૂછાતા પ્રશ્નમાં પણ તમે લખી શકો. એટલે ટૂંક નોંધ કરો કે પ્રશ્ન કરો બંનેમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે બેય પૂછાય તોય વાંધો નહીં. અને 1 માર્કનો 1 પ્રશ્ન છે એ વિકલ્પમાં અથવા તો જે વ્યાકરણનો વિભાગ છે એની અંદર પૂછાઈ શકે, અથવા તો 1 માર્કનો જે પ્રશ્ન છે એ સંસ્કૃતના પ્રશ્નો પૂછાતા હોય એમ 1 માર્કની અંદર પૂછાઈ શકે. હવે આ જે પાઠ છે એ ગદ્ય વિભાગની અંદર આવશે. બરોબર છે. તો ગદ્ય વિભાગની અંદર આપણે વાત કરેલી હતી કે 3 પ્રકારના પ્રશ્નો છે એ ગદ્ય વિભાગમાં પૂછાય છે. ટૂંક નોંધ સિવાય અનુવાદ, પછી ક્રમમાં ગોઠવો અને ગદ્યાર્થ ગ્રહણ. પણ આ જે પાઠ છે એની બ્લુપ્રિન્ટના આધારે જોઈએ તો આમાંથી 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે. સળંગ 4 માર્કનો કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી. છતાં પણ ટૂંક નોંધ લખવા માટે અને પ્રશ્નોના જવાબ લખવા માટે આપણે એનો અનુવાદ જાણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એની જે કથા વસ્તુ હોય એને જો યોગ્ય ક્રમમાં જાણતા હોઈએ તો જ ટૂંક નોંધ છે એ વ્યવસ્થિત રીતે લખી શકાય. હવે આપણે આ જે પાઠ છે એને શરૂ કરતા પહેલા એ જાણી લઈએ કે આ પાઠની અંદર શું વાત કરવામાં આવેલી છે. તો પ્રાચીન કાળથી જ ભારતની અંદર જે ગુરુ અને શિષ્ય છે એની વચ્ચે કોઈ વિષયને લઈને સંવાદ થતો હોય, ગુરુ શિષ્યની પરંપરા, આપણે ત્યાં તો આશ્રમ શાળાઓ હતી અને ગુરુ માત્ર જ્યારે સમય હોય નક્કી કરેલો ત્યારે જ ભણાવે એ પ્રકારની પરંપરા છે આપણે ત્યાં હતી નહીં. કોઈ કામ કરતી વખતે અથવા તો ફરતી વખતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સામે આવે તો એ પરિસ્થિતિને અનુરૂપ કોઈ પણ જે જ્ઞાન હોય એ ગુરુ પોતાના શિષ્યને પ્રદાન કરતા. તો એવી જ એક પરિસ્થિતિ છે એનું ચિત્ર આપણે સમક્ષ રજૂ કરી અને આ પાઠ રજૂ કરવામાં આવેલો છે. પાઠની શરૂઆતમાં આપણે કૃતિ અને કર્તા આ 2 વિશે વાત કરતા હોઈએ છીએ. તો આ પાઠ કોઈ ચોક્કસ કૃતિમાંથી લેવામાં આવેલો નથી કે એના લેખક છે એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ આપવામાં આવેલું નથી. અહીં સંપાદિત કરીને આ પાઠ છે એ મૂકવામાં આવેલો છે, એટલે આ પાઠમાં કર્તા કે કૃતિ આપણે યાદ રાખવાના થતા નથી. હવે જે આપણા પાઠનું કથા વસ્તુ છે એ જોઈએ તો એક ગુરુ પોતાના શિષ્ય સાથે ગંગા નદીને કિનારે ફરતા હોય છે.
તો ગુરુનું ધ્યાન છે એ નદીમાં તરતા એક લાકડાના ટુકડા તરફ જાય છે. તો એ ટુકડાને જોઈને તરત જ ગુરુ છે એ પોતાના શિષ્યને સંબોધન કરીને કહે છે કે જો આ લાકડું છે એ તરતું તરતું નદી જ્યારે સમુદ્રને ભળશે ત્યારે એના પ્રવાહની સાથે સાથે સમુદ્રમાં ભળી જશે, પણ એને જો 4 પ્રકારના વિઘ્ન ન નડે તો. આ 4 પ્રકારના વિઘ્ન કયા, એવું શિષ્ય પોતાના ગુરુને પૂછે છે. તો ગુરુ કહે છે કે પહેલું જે વિઘ્ન છે એ છે કિનારા સાથેનું જોડાણ. લાકડું તરતું હોય અને કિનારા સાંકડા કે પહોળા થાય તો તરતા તરતા એ કિનારા સાથે જોડાઈ જાય, એટલે કિનારા સાથે અટકી જાય તો એ લાકડું છે એ સમુદ્ર સુધી પહોંચી શકતું નથી. ત્યાર પછીનું બીજું જે વિઘ્ન છે એ જોઈએ તો વધુ પડતા ભારને કારણે ડૂબી જવું. લાંબા સમય સુધી જો લાકડું પાણીમાં રહે અને એમાં પાણી છે એ ધીમે ધીમે પ્રવેશી જાય અને લાકડામાં ભાર વધી જાય, અથવા તો બીજો કોઈ ભાર લાકડા ઉપર આવે તો ભારના કારણે લાકડું છે એ પાણીની અંદર ડૂબી જાય તો પણ એ સમુદ્રને પ્રાપ્ત કરી શકતું નથી. એના પછી ત્રીજું જે વિઘ્ન છે એ જોઈએ તો વમળોમાં ફસાવું. તો આપણે જાણીએ છીએ કે નદી કે સમુદ્ર કે સરોવરની અંદર ઘણી વખત વમળો થતા હોય છે, જે વર્તુળાકાર જોઈએ છીએ એ. તો એની અંદર જો લાકડું ફસાઈ જાય તો એ પાણીમાં હોવા છતાં એકને એક જગ્યાએ ફર્યા રાખે છે, એ આગળ વધી શકતું નથી. અને એના પછીનું જે ચોથું વિઘ્ન છે એ છે નદીમાંથી બહાર ધકેલાઈ જવું. એટલે જો આ પ્રકારે 4 વિઘ્નો છે એ કિનારા સુધીનું જોડાણ, પછી ભારના વધારાના કારણે ડૂબી જવું, ત્યાર પછી ત્રીજું છે વમળોમાં ફસાવું અને ચોથું છે નદીના પાણીથી વિખૂટા પડી જવું. આ જે 4 વિઘ્નો લાકડાના ઉદાહરણ દ્વારા સમજાવ્યા એ વિશેષ રીતે માણસના જીવનને પણ લાગુ પડે છે. કઈ રીતે? તો એના માટે પણ ગુરુ ઉપદેશ આપે છે કે આપણું જીવન છે એ પણ નદીના પ્રવાહ જેવું જ છે અને એમાં આપણે લાકડાના ટુકડા જેવા છીએ. જો 4 પ્રકારના વિઘ્નો આપણા જીવનમાં ન આવે તો આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્રને પાર કરી શકીએ. એટલે લાકડાના સ્થૂળ ઉદાહરણ દ્વારા માણસના જીવનનું જે મહત્વ છે, એને કયા ધ્યેય સુધી પહોંચવાનું છે અને એ ધ્યેય સુધીમાં પહોંચવામાં 4 પ્રકારના કયા કયા વિઘ્નો આવે અને એ વિઘ્નોમાંથી આપણે બચવું હોય તો કઈ રીતે બચી શકાય એની વાત છે એ ગુરુ શિષ્યના સંવાદ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. એટલે આ થઈ આપણા પાઠની વિષય વસ્તુ. ફરી એક વખત યાદ દેવડાવી દઉં કે 4 માર્કના ગુણમાં આ પાઠ છે. 2 માર્કની ટૂંક નોંધ, 2 માર્કનો મોટો પ્રશ્ન, અથવા 2 માંથી 1 હોય અને એની સાથે 1 માર્કનો એક પ્રશ્ન કોઈ પણ વ્યાકરણના વિભાગમાં હોઈ શકે અને 1 માર્કનો પ્રશ્ન સંસ્કૃતનો, ગુજરાતી અથવા તો એ પ્રકારે પ્રશ્ન છે એ પૂછાઈ શકે. હવે આપણે પાઠના વિષયની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો પાઠના શબ્દો છે એનો હું અનુવાદ કરીશ અને સાથે સાથે નવા અથવા તો અઘરા જે શબ્દો હોય એના ગુજરાતી અર્થ છે એ પણ અહીં બોર્ડ ઉપર હું લખીશ. સાથે સાથે તમારે એ શબ્દો નોંધતા જવાના છે જેથી કરીને અનુવાદ કરતી વખતે તમને સરળતા રહે. ગંગા તીરે એટલે ગંગા નદીના કિનારે અથવા તો કાંઠે. એક ગુરુહુ ગુરુ, શિષ્યેણ શિષ્યની સહ સાથે, વર્તમાન આસીત વર્તમાન એટલે હોવું, આસીત એટલે હતા. અહીંયા વર્તમાનનો અર્થ ફરવું એવો આપેલો છે. વર્તમાન અર્થાત હોવું, પણ અહીં જે અર્થ આપેલો છે એ છે ફરતા હતા એવો અર્થ અહીંયા આપેલો છે. હવે વર્તમાન એટલે આપણે જાણીએ છીએ કે કાળના 3 પ્રકાર છે: ભૂતકાળ, ભવિષ્યકાળ અને
વર્તમાન કાળ એટલે અત્યારે ગંગા નદીના કિનારે હતા એવા અર્થમાં અહીં વર્તમાન શબ્દનો પ્રયોગ કરેલો છે. આસિત એ યસ્તન ભૂતકાળનું રૂપ છે. આપણે 9મા અને 8મા ધોરણમાં જે ભણ્યા એ તો આસિત એટલે હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. સ તે જલ પ્રવાહેણ, જલ એટલે પાણી એ તમે જાણો છો, પ્રવાહેણ એટલે એના પ્રવાહ વડે, એ તો તમને ખ્યાલ જ હોય કે પાણીનો પ્રવાહ, પાણીના પ્રવાહથી નિયમાનમ, નિયમાનમ એટલે લઈ જવાતા, પાણીનો પ્રવાહ છે એને લઈ જાય એટલે પાણીના પ્રવાહમાં તણાતા એવું પણ કહી શકાય. પણ અહીં આપણે જે અર્થ છે એને યોગ્ય રીતે રજૂ કરવા માટે નિયમાનમ એટલે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા. કંચન, કંચનનો અર્થ થાય છે કોઈક, કંચન એટલે કોઈક, કોઈક. કાષ્ઠખંડમ, કાષ્ઠખંડમ એટલે લાકડાનો ટુકડો, કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો. દર્શયન જોઈને, પશ ધાતુ છે, પશ દૃશ એમાંથી દર્શયન એટલે કે જોઈને. શિષ્યમ આહ, શિષ્યમ એટલે શિષ્યને, આહ એટલે કહ્યું અથવા તો જણાવ્યું કે શિષ્યને સંબોધન કર્યું. હવે આહ શબ્દ છે એ વારંવાર આપણે પહેલા પણ આવી ગયેલો છે. આહ એટલે બોલવું અથવા તો કહેવું. અયમ એટલે આ. જલ પ્રવાહેણ, જલનો પ્રવાહ એટલે પાણીના પ્રવાહની, સહ એટલે સાથે. હવે જો અહીંયા સહ શબ્દ છે એનો અર્થ થાય છે સાથે, અને સ સાથે વિસર્ગ હોય તો એ પુલ્લિંગ શબ્દ છે એટલે તે એવા અર્થમાં વપરાય છે. એટલે ઉચ્ચારણ બંનેનું સરખું છે, આ પણ સહ અને આ પણ સહ, પણ હકાર છે તો એનો અર્થ થાય છે સાથે, અને વિસર્ગ હોય બરોબર છે તો એનો પુલ્લિંગ તે, ત્રીજો પુરુષ છે, ત્રીજો પુરુષ એક વચન તે, એવા અર્થમાં સહ વપરાય છે. સર્વનામનું એ રૂપ છે. એટલે ઉચ્ચારણ જ્યારે જે પ્રકારનું હોય એ અને એની સાથે શબ્દ છે એને પણ જોવાનો છે. એટલે વિસર્ગ અને હ છે એ બંને સરખા સમજવાના નથી. તો જલ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ એટલે સમુદ્રમાં પ્રાપ્યસી જશે, પ્રાપ્યસી એટલે મેળવવું, પણ નદીના પ્રવાહને મેળવી લેશે એમ નહીં, પણ સમુદ્રના પ્રવાહમાં અથવા તો સમુદ્રમાં જશે. પરંતુ પણ ગમન માર્ગે, ગમન એટલે જવું, જવાના, માર્ગ એટલે રસ્તો, રસ્તામાં તીરે સંલગ્નતા, તીરે એટલે કિનારો અથવા તો કાંઠો, તીર એટલે કાંઠો થાય. હવે એક તીર એટલે જે આપણે તીર કામઠા બાણ ચલાવવાના હોય એની વાત નથી. અહીંયા તીરનો અર્થ થાય છે કાંઠો અથવા તો કિનારો, બરોબર છે, અથવા તો તટ પણ કહી શકાય, નદીના તટે. તો એ કિનારા સાથેની સંલગ્નતા, સંલગ્નતાનો અર્થ થાય છે જોડાણ, સંલગ્નતાનો અર્થ થાય છે જોડાણ, કિનારા સાથેનું જોડાણ. ભારાધિક્યેન, ત્યાં બે શબ્દો છૂટા પડે છે, ભાર વત્તા અધિક્ય. ભાર એટલે વજન અને અધિક્ય એટલે એનો વધારો. ભારના વધારાને કારણે જલે, જલે અર્થાત પાણીમાં નિમગ્નતા, નિમગ્નતા એટલે ડૂબવું. ભારના વધારાને કારણે પાણીમાં ડૂબવું. આવર્તપાતતાઃ, આવર્તપાતનો અર્થ થાય છે વમળ.
આવર્તપાત એટલે વમળ. આવર્ત એટલું જ લખજો, આવર્તપાત એટલે તો નદીમાં વમળમાં ફસાવું. આવર્તનો અર્થ થાય છે વમળ. તો આવર્તપાતતા એટલે વમળમાં ફસાવું. નદી જલ વિયોગ ચ ઇતિ, અને ચ એટલે અને, નદી જલ નદીના જલથી, વિયોગ વિયોગ એટલે અલગ થવું અથવા તો છૂટા પડવું, ઇતિ એમ. વિયોગ વિયોગ એટલે વિખૂટા પડવું અથવા તો અલગ થવું. હવે જો આપણે વાત કરેલી હતી કે સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા એવા અક્ષરો છે કે જે શબ્દોને વિરુદ્ધાર્થી બનાવવામાં એ પ્રકારના જે પ્રત્યયો છે એ ઉપયોગી બનતા હોય છે. એમાંનો એક છે વી. વી એટલે આમ તો વિશિષ્ટ પણ થાય અને વી એટલે અલગ પણ થાય. યોગનો અર્થ થાય છે જોડાવું, બરોબર, અને વિયોગનો અર્થ થાય છે અલગ થવું. તો અહીંયા એક શબ્દના કારણે યોગમાંથી વિયોગ એ બંને વિરોધાર્થી શબ્દ બને છે. એટલે વિયોગ એટલે વિખૂટા પડવું અથવા તો અલગ થવું. નદીના પાણીથી વિખૂટા પડવું. ચત્વારો વિઘ્નાહા ઇતિ એમ. ચત્વારો એટલે ચાર, વિઘ્નાહા એટલે વિઘ્નો અથવા તો અડચણ પણ કહેવાય. વિઘ્ન એટલે અડચણ. વિઘ્ન એનો વિઘ્ન ને વિઘ્ન શબ્દ તો આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, પણ અડચણ. વિઘ્ન ન ભવેયુ તદા એવ. ભવેયુ એટલે થાય, ન એટલે નહીં, ન થાય, તદા તો, એવ એટલે જો આ ચાર વિઘ્નો ન થાય તો જ. ગુરુ અગ્રે ઉપદિશતિ. અગ્રે એટલે પછી, ગુરુ ગુરુએ, ઉપદિશતિ જણાવ્યું, શિષ્યમ એટલે શિષ્યને, ગુરુએ આગળ શિષ્યને જણાવ્યું. વયમ સર્વે, વયમ એટલે આપણે, સર્વે એટલે બધા જ. માનવાહા અપી, માનવાહા એટલે મનુષ્યો, અપી એટલે પણ. કાષ્ઠખંડા ઈવ, કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો, કાષ્ઠખંડા ઈવ એટલે લાકડાના ટુકડા જેવા જ છીએ. કઈ રીતે? તો કે અસ્માકમ જીવને, આપણું જે જીવન છે એ જીવન એવ એ જ, આપણું જીવન જ નદી, એટલે આપણું આખું જીવન છે એ નદી છે. પરિવાર અને આપણો પરિવાર, પ્રવાહ રૂપ પ્રવાહ જેવો છે. તત્ર ત્યાં, સ્નેહ રૂપમ સ્નેહરૂપી, સ્નેહ એટલે પ્રેમ, પ્રેમરૂપી, જલમ વહતી, જલમ એટલે પાણી, વહતી અર્થાત વહે છે. સ્વકીય એટલે પોતાના, પરિવારે પરિવારમાં, જીવનમ જીવંત જીવન જીવતા જીવતા, કાષ્ઠરૂપા કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડા જેવા, વયમ આપણે, સુખપૂર્ણમ સુખથી ભરપૂર, સંસાર રૂપમ સંસાર રૂપી, સમુદ્રમ સમુદ્રને, અવશ્યમ અવશ્ય એટલે ચોક્કસ, અવશ્ય એટલે ચોક્કસ, ચોક્કસ. પ્રાપ્તુમ એટલે મેળવી, શકનુમઃ શકીએ, આપણે ચોક્કસ મેળવી શકીએ. યદિ જો, ચત્વારો ચાર, વિઘ્નાહા વિઘ્નો, ન ભવંતી ન થાય તો. જીવને જીવનમાં, કીદૃશાહા કેવા પ્રકારના, વિઘ્નાહા વિઘ્નો, ભવંતી થાય છે, ઇતિ એમ. શિષ્ય શિષ્યએ અપૃચ્છત પૂછ્યું,
અહીં પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. આપણે તમને શરૂઆતમાં કીધું હતું કે સ્મના પ્રયોગ માટે યસ્તન ભૂતકાળના અને સાદા વર્તમાન કાળના જે રૂપો છે એ તમારે તૈયાર કરવાના છે. તો આ પાઠની અંદર લગભગ 3 થી 4 આપણે અત્યારે યસ્તન ભૂતકાળના રૂપો આવ્યા, તો એની મદદથી સ્મ વાળા વાક્યનો પ્રયોગ છે એ થઈ શકે, એટલે એ પણ તમે સાથે નોંધતા જાશો, અથવા તો એ શબ્દ છે ત્યાં પેન્સિલથી નોંધ કરીને રાખવી, જે આપણને સ્મના પ્રયોગ કરતી વખતે મદદરૂપ થશે. અપૃચ્છત એટલે પૂછ્યું. ગુરુહુ સમુપાદિશત. ગુરુહુ ગુરુએ સમ એટલે સારી રીતે ઉપાદિશત જણાવ્યું, અથવા તો ગુરુએ પ્રત્યુત્તર આપ્યો. નદી રૂપે જીવને. નદી રૂપી જીવને જીવનમાં આહાર એટલે ખોરાક અથવા તો આહાર એમનો એમ રાખી શકાય. નિદ્રા એટલે નીંદર. ભય ભય એટલે બીક. આદય વગેરે. આદિ એટલે વગેરે. હવે ભયનો અર્થ થાય છે ડર. આહાર એટલે ખોરાક. નિદ્રા એટલે ઊંઘ અથવા તો નીંદર. અને ભય એટલે ડર. આદય વગેરે. તીરભૂતાઃ સંતિ. તીરભૂતા એટલે કિનારા રૂપ. સંતિ એટલે છે. કેવા છે? તીરભૂતા. તીર એટલે કિનારો અથવા તો કાંઠો, એવું આપણે પહેલા જ જણાવ્યું. તો કિનારા જેવા છે. તીરેષુ તીર સાથે. સંલગ્નતા. સંલગ્નતા એટલે જોડાણ, એ પણ આપણે પેલા લખાવ્યું. સંલગ્નતા. નામ એટલે આહાર, નિદ્રા, ભય, ખોરાક, ઊંઘ અને ડર આદિ નામ વગેરેનું સેવને સેવન કરવામાં સતતમ સતત પ્રવૃત્તિ એટલે પ્રવૃત્ત રહેવું. આહાર, નિંદ્રા એટલે ઊંઘ અને ભય એટલે ડર વગેરેના સેવન કરવામાં. સેવન કરવું એટલે ભોગવવું. સેવન સેવનમ એટલે સેવન કરવું અથવા તો ભોગવવું. એ જે સુવિધાઓ છે એને ભોગવવામાં સતત હંમેશા એક જ ધારું પ્રવૃત્તિ, સતત એમાં પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ ખરેખર તો. આહાર આદય આહાર ખોરાક આદય વગેરે એટલે ખોરાક, નીંદર, અમુક સમયે બીક વગેરે. સેવનીય ભવંતી. સેવનીય એટલે ભોગવવા યોગ્ય હોય છે. આહાર શરીર માટે જરૂરી, ઊંઘ એ પણ શરીર માટે જરૂરી, અને યોગ્ય સમયે કઈક એવી પરિસ્થિતિ થાય તો માણસને ડર પણ લાગે. તો આ બધું તો જીવનમાં જરૂરી છે, એટલે કે છે સેવનીય. સેવનીય એટલે સેવન કરવા યોગ્ય. અહીંયા સેવન એમાં ઈ લગાડી દો એટલે સેવન કરવા યોગ્ય હોય છે. તથા અપી. તથા એટલે છતાં. અપી એટલે પણ. છતાં પણ. તત્ર તેમાં. સતતમ સતત એક ધારું. સંલગ્નતા જોડાયેલા રહેવું. વિઘ્ન એવ વિઘ્ન જ છે. આહાર ખોરાક, નિદ્રા એટલે નીંદર, ભય એટલે ડર આદિશુ વગેરેમાં સતતમ પ્રવૃત્તિ રૂપી સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન. આ પ્રકારનું વિઘ્ન ભવતી થાય. ચેત એટલે જો. ભવતી થાય તો. કાષ્ઠખંડ રૂપાહ લાકડાના ટુકડા રૂપી અથવા તો લાકડાના ટુકડા જેવા વયમ આપણે. સુખ રૂપમ સુખથી ભરપૂર અથવા તો સુખ રૂપી સમુદ્રમ સમુદ્રને પ્રાપ્તુમ પ્રાપ્ત ન શકનુમઃ પ્રાપ્ત કરી શકીએ નહીં. ફરીથી એક વખત. આહાર એટલે ખોરાક, નિદ્રા એટલે ઊંઘ, ભય આદિશુ વગેરેમાં સતતમ સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન પ્રવૃત્ત રહેવા રૂપી વિઘ્ન ભવતી ચેત જો થાય તો.
કાષ્ઠખંડ રૂપા લાકડાના ટુકડા રૂપી વયમ આપણે સુખ રૂપમ સમુદ્રમ સુખથી રૂપ અથવા તો સુખથી ભરપૂર અથવા તો સુખ રૂપી સમુદ્રમ સમુદ્રને પ્રાપ્ત કરવા માટે ન શકનુમ કરી શકતા નથી અથવા તો પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિકો વ્યવહાર સામાજિકો એટલે સામાજિક વ્યવહાર એટલે વ્યવહાર ભારરૂપો ભવતી ભારરૂપ ભાર એટલે વજન પણ અહીંયા એમનો એમ પણ રાખી શકાય શબ્દ ભારરૂપ ભવતી થાય છે અથવા તો હોય છે. યદ અપી આમ તો યદ અપી એટલે પણ યદ એટલે આમ તો સામાજિકો વ્યવહાર સામાજિક વ્યવહાર વ્યવહાર સર્વત્ર એવ સર્વત્ર એટલે બધે જ સર્વત્ર એટલે બધે જ સર્વત્ર એટલે બધે અને એવ એટલે જ બધે જ અપેક્ષિતો ભવતી અપેક્ષિત એટલે ઈચ્છનીય એ વ્યવહાર છે એ સામાન્ય છે એટલે એની ઈચ્છા માણસ માટે યોગ્ય છે અથવા તો ઈચ્છિત છે. પરંતુ છતાં પણ સહ તે શક્તિમ અતિક્રમ્ય શક્તિમ એટલે આપણી જેટલી ત્રેવડ હોય એને અતિક્રમણ કરીને વટી જઈને અતિક્રમ્ય એટલે અતિક્રમણ કરીને આપણી જેટલી શક્તિ હોય એનું અતિક્રમણ કરી જઈને એનાથી વધારે પડતું ન ભવેત ભવ એટલે થવું જોઈએ ન એટલે નહીં શક્તિથી વધારે થવું જોઈએ નહીં. યે જનાહા યે એટલે જે જનાહા માણસો સ્વકીયામ પોતાની શક્તિમ અતિક્રમ્ય શક્તિને અથવા તો પોતાની જેટલી ત્રેવડ છે એનું અતિક્રમણ કરીને સામાજિકાન વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહારો કુર્વંતી કરે છે તેઓ અતિ ભારત્વાત વધુ પડતા ભારને કારણે નિમજ્જંતી એવ ડૂબી જ જાય છે. નિમજ્જતી એટલે આપણે નિમગ્નતા એ પહેલા લખાવ્યું નિમજ્જતી એટલે ડૂબી જ જાય છે. નિમજ્જિત જનઃ નિમજ્જિત એટલે ડૂબી ગયેલો જનઃ એટલે માણસ સુખમયમ સુખરૂપ સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્રને ન પ્રાપ્તુમ શક્નોતિ પ્રાપ્તુમ એટલે મેળવી ન શકનોતી શકતો નથી. આ સુખરૂપી સંસાર છે એને પ્રાપ્ત કરી શકતો નથી. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા બીજા અને ત્રીજા ફકરાના જે કેટલાક શબ્દો છે એ જે નોંધવા જેવા હતા એ અહીં મેં બોર્ડમાં લખી અને એનો ગુજરાતી અર્થ એની સામે લખ્યો. એ ઉપરાંત એક ફકરાના એક શબ્દનો ગુજરાતી અર્થ એમાંથી ઘણા બધા જે શબ્દો હતા જે સરળ હતા અને ઘણા બધા શબ્દો આપણે પહેલાના અગાઉના જે પ્રકરણો હતા એની અંદર અભ્યાસ કરી ગયા છીએ. એટલે જે નવા શબ્દો હતા એ તમે સાથે સાથે નોંધી લીધા જ હશે. હવે પછીના તાસની અંદર આપણે બાકી રહેલા ફકરાના શબ્દોનો અનુવાદ કરીશું અને આખા પાઠનો અનુવાદ અને એનામાંથી જે પ્રશ્નો પ્રાપ્ત થાય છે એ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ વંદે માતરમ.